પાલનપુર તાલુકાના ચડોતર ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે આરટીઓની ગાડી અને મુસાફર ભરેલા વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે પર દોડધામ મચી ગઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારે પાલનપુર પંથકમાંથી વધુ એક હૃદય ધબકારા વધારી દે તેવા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। પાલનપુર તાલુકાના ચડોતર ગામ નજીક આવેલા નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે આરટીઓની સરકારી ગાડી અને એક મુસાફર ભરેલી ખાનગી ગાડી વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી। વહેલી સવારના શાંત વાતાવરણમાં આ અકસ્માત એટલો ભયાનક અને ગંભીર હતો કે તેનો કાન ફાડી નાખે તેવો પ્રચંડ અવાજ સાંભળીને હાઈવેની આસપાસના સ્થાનિક રહીશો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અકસ્માતની તીવ્રતા જોતા જ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ સદનસીબે અને કુદરતની મોટી મહેરબાનીથી આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી। જો કે બંને વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને આરટીઓ ગાડીમાં સવાર કર્મચારીઓ તેમજ મુસાફર ગાડીના ચાલકને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માત થતાં જ માનવતાના ધોરણે એકત્રિત થયેલા સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને બંને વાહનોમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા। વ્યસ્ત ગણાતા ચડોતર ઓવરબ્રિજની બિલકુલ વચ્ચે જ આ ઘટના બની હોવાના કારણે હાઈવેની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે મુસાફરો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। બનાસકાંઠાના હાઈવે પર અકસ્માતની વધતી જતી આ હરોળ વાહન ચાલકોની બેદરકારી અને ગતિ મર્યાદાના સરેઆમ ભંગ તરફ ઇશારો કરે છે। ચડોતર બ્રિજ પર મોટી જાનહાનિ ભલે ટળી ગઈ હોય, પરંતુ આ ઘટના હાઈવે પર શિસ્તબદ્ધ ડ્રાઇવિંગ કરવાની લાલબત્તી સમાન છે।